ઓફ હાઉસિંગ બોર્ડ એસોસિએશન દ્વારા આયોજિત અભિવાદન હેતનો હોકારો કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મારા સાથી ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રીમતી દર્શિતાબેન શાહ, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવ, પેલિકન ગ્રુપના શ્રી ભરતભાઈ સીમાનકર, હાઉસિંગ બોર્ડના ધારકોના ફેડરેશનના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ગઢવી, વિજયભાઈ શાહ, જીતુભાઈ ધોળકિયા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. બહાર જે પરિસ્થિતિ સર્જાઈ છે એનું અંદર ક્યાંય કોઈના મોઢા ઉપર લાગતું નથી. એનું કારણ શું છે? જે બહાર વિશ્વમાં અત્યારે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એના પરિસ્થિતિની હિસાબે દરેક દેશમાં એની અસર આવી છે. પણ ભારત દેશમાં અત્યારે તમને બધાનું શાંતિથી બેઠેલા જોઉં છું, કોઈ ઉધમાટ નથી મગજમાં. એનું એક જ કારણ છે કે આપણી પાસે એવું નેતૃત્વ છે કે આપણને વિશ્વાસ છે કે આપણને કોઈ તકલીફ નહીં પડવા દે. એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. અને આજનો આ કાર્યક્રમ તો જે એમના હૃદયમાં વસેલી વસ્તુ છે અને એમના સંસ્કારોમાંથી અમારી પાસે આવેલું એ ભાથું છે કે નાનામાં નાના માણસ સાથે કેવી રીતે ઊભું રહેવું જોઈએ, કેવા સંજોગોમાં ઊભું રહેવું જોઈએ. એના કારણે જ એમની દરેક યોજનાઓ, સરકારની પણ યોજનાઓ જે બનતી હોય એ બધાની અંદર કેન્દ્ર સ્થાને જો કોઈ હોય તો એ નાનો માણસ, સેવાડાનો માણસ, અને એને કેન્દ્ર સ્થાને રાખી અને સરકારી બધી યોજનાઓ બને. અને એનું કારણ શું છે? તો કે ભાઈ દરેક જણ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટે હર હંમેશ માનનીય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્નના આધારે આજે તમે હાઉસિંગ બોર્ડનું મકાન તો ખરું જ, પણ મકાન સિવાય પણ તમને જે યોજનાનો જે લાભ મળતો હોય એ બધો જ લાભ સરકાર તરફથી તમને મળે એના માટેનો પ્રયત્ન કર્યો છે. અને આજે અહીંયા વાત થઈ કે ભાઈ ગઢવીજીએ પણ કીધું, રાજુભાઈએ કીધું, પણ એક ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે અનુશાસન જેને કહી શકાય કે અનુશાસનથી ચાલતી પાર્ટી. અને એના કારણે કોઈ પણ માણસ સીએમ સુધી પહોંચી શકે. અને પહોંચી શકવા કરતાં બી જ્યારે પરિસ્થિતિ એવી હોય કે સરકારી નીતિ નિયમો અને નિયમોથી ક્યાંક કાગળ બની ગયો અને એ બની ગયા પછી અમારા ધારાસભ્ય હોય, મંત્રીશ્રી હોય કે એક સામાન્ય કાર્યકર હોય તો એ બધાની સીએમ સાથે વાત કરવાની પદ્ધતિ જુદી જુદી હોય. કે ભાઈ ધારાસભ્ય બન્યો હોય તો એની લિમિટેશન આવી જાય કે કેટલી વાત કરવી, કેવી રીતે કરવી એને ખબર હોય. મંત્રીને પણ એ રીતની વાત આવે. પણ એક કાર્યકર્તા જે છે એની રજૂઆત આખી જુદી હોય. એ કંઈ પણ વાત કહી શકે કે ભાઈ નીતિ નિયમ છે નહીં, એ કશું ખબર નથી મને, પણ અમારા ત્યાં આગળ પ્રજાજનો હેરાન છે તો એના માટે તમે કંઈક કરો. એ ઇઝીલી કહી શકે, દબાઈને કહી શકે, બધુંય કહી શકે. અને એટલે જ રાજુભાઈ સિવાય ધારાસભ્યોની બધાની રજૂઆતો
પણ કહીએ ને કે અમુક વખતે કોઈકનો હાથ નિમિત્ત બનવા માટે કામ બધા કરતા હોય, રોજે રોજ થતું હોય, પણ નિમિત્ત બનવા માટેનો હાથ કોઈક છેલ્લે જે આવે એના હાથે નિમિત્ત બની જાય અને એ કામ થઈ જાય. બાકી રજૂઆત કરતા હોય, બધાય કરતા હોય. અને અમારે તો અમુક ઘણી વખતે અમારી ઘણી બધી યોજનાઓ જે છે, તો હું કહું કે સ્ટેજ ઉપર બેઠેલા ગમે તેનો એકનો હાથ પકડીને તમે તમારા સરકારી યોજનાના જે લાભ તમને મળવા પાત્ર હોય એ લઈ લો. એટલે પાર્ટી અને પાર્ટી સૌની સાથે, માનનીય વડાપ્રધાનશ્રીનો પણ કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ કાર્યમંત્રથી જ આગળ વધાય અને તો જ બધા સાથે હોઈએ તો કામ કરવાનો આનંદ જુદો હોય. અને બધા સાથે મળીને આજે તમે બધા સાથે રહ્યા, એક થઈને રહ્યા, તો તમારા બધાનો એ પ્રોબ્લેમના સોર્ટ આઉટ થઈને આજે ખુશી ખુશી આનંદથી ત્યાં આગળ રહો છો. અને બાકીની ક્યાંક મુશ્કેલી હશે તો સરકાર તરીકે અમે તમારી સાથે છીએ અને સાથે રહીને એને ઉકેલીશું. પણ મુશ્કેલી વગર કંઈ શીખવા મળે નહીં. મુશ્કેલી એ શીખવાડે બધું દુનિયામાં બધાને. કોઈના બી જીવનમાં મુશ્કેલી ના હોય તો એ જીવન જ નકામું થઈ જાય. એટલે મુશ્કેલી બધાને દરેક વસ્તુ એમાંથી રસ્તા નીકળે ને સારા રસ્તા નીકળે ને કેવી રીતે નીકળે ને બધું તમને શીખવાડે. તો આપણે બધા જ જે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના તમારું આમ અમારી ફરજના ભાગરૂપે છે. ઋણ સ્વીકાર છે તમારો આટલો બધો પ્રેમ હોય ને હું એ સ્વીકારું નહીં એવું નથી, એમ એ સ્વીકાર છે મને. પણ આ અમારી ફરજ છે. જે પણ કર્યું છે અમે ફરજ સમજીને કર્યું છે, અમારી જવાબદારી સમજીને કર્યું છે. અને તમારી કોઈ પણ મુશ્કેલી હજુ પણ આગળ પણ ક્યાંક ને ક્યાંક અમારા પર કોઈ ધ્યાન ઉપર આવશે તો અમે તમારી સાથે રહી અને કરીશું. અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગાંધી. ખૂબ ખૂબ આભાર દાદા.